માતા પિતા, જીવનસાથી ને સંતાન અને ગુરુ સિવાય કોઈનું એઠું ખવાય નહીં. પણ આપણે તો ચાલે નહીં, ચાલે ને. હું દરેક કથામાં કહું છું કે પેલું હમણાં આમ કેક કાપીને એક જ કેકનો ટુકડો આમ આખા આવ્યા હોય બધાને જ ખવડાવી દેવાનો. કોણ કોનું એઠું ખાય છે ખબર નહીં. કેક કાપો, બર્થડે હોય, એનિવર્સરી હોય, ઉજવો, આનંદ કરો. કોઈ તમને એમ કે ને કે આ બધું નહીં કરવાનું, દુઃખી થાઓ, જીવનનું 1 વર્ષ ઓછું થયું. અને ઘણા બધા અતિશય જ્ઞાની લોકો આવી વાત કરતા હોય કે દુઃખી થવું જોઈએ, કે જીવનનું 1 વર્ષ ઓછું થયું. જીવનનું 1 વર્ષ પરમાત્માની કૃપાથી સુખમય વ્યતીત થયું. આવનારું વર્ષ આનાથી પણ ઉત્તમ આવે એવી કામના સાથે જન્મદિવસ ઉજવવાનો. જે દિવસે આપણે પૃથ્વી પર આવ્યા એ દિવસે આનંદ નહીં કરશો તો ક્યારે કરશો? બીજાના જન્મદિવસે. આ દિવસ, એ દિવસ તમારો કહેવાય. ભગવાને તમારા માટે નક્કી કર્યો છે એ દિવસ. જે દિવસે આપણું આગમન થયું હોય, આનંદ કરો. પણ એ આનંદની અંદર એ એક દિવસે આમ તો 10મું નથી વાપરતા. 10મું વાપરો છો? વાપરો છો 10મું? હા, અમે તો 100 માંથી 10 રૂપિયા દાન આપી જ દઈએ છે. કો વાપરો છો 10મું? 10મું એટલે તમારા 24 કલાકમાંથી 2.5 કલાક ભગવાનને આપવા. એ સાચું 10મું વાપર્યું કહેવાય. તો આમ આપી શકો કે ના આપી શકો, પણ જન્મ દિવસના દિવસે આપવા. જન્મ દિવસના દિવસે કમસે કમ ભગવાન પાસે 2.5 કલાક જઈને બેસવું. સંસારની વાતો નહીં કરવાની. ત્યારે કોની વાતો હોય? મારી ને મારા પરમાત્માની. પોતાની અને પોતાના પ્રભુની વાત કરવી. એમના સાથે ચર્ચા કે તમે મને મોકલ્યો આજના દિવસે પ્રભુ, આજે આટલા વર્ષ થયા, પણ હજી સુધી તમને પામવા માટે સિરિયસ પ્રયત્ન કર્યો નથી. આગળ કરું એવા આશીર્વાદ આપો.